જ્યોતિમાં એક દાખલો દેતા. વાહ બાપા વાહ. હરી હરી. કે એક ગામમાં એક રાજા સવારી લઈને નીકળ્યો. તો નીકળો તો સાંકડો રસ્તો ને એમાં વચ્ચે એક મોટી ઉંમરના વૃદ્ધ માતાજી બેઠા હતા. ઓહ, એટલે રાજાની સવારી નીકળી એટલે મંત્રીઓ આગળ ગયા કે જોયું કે આ માજી રોડ વચ્ચોવચ બેઠા, રસ્તા વચ્ચો આને ઊભા કરવા પડશે. તો એક એનો નીચલા સ્તરનો, એમાં ચોકીદારની કેટેગરી હોય ને 1 2 3, ગયો. માજી કે એક બાજુ વેજાવ, રાજા આવે, ખબર નથી પડતી તમને? વાહ. માજી પાછા અંધ હતા, ઓહો, સુરદાસ. ઓહો. તમને ખબર નથી કે રાજા ધીરાજ મહારાજ આવે છે, તમે રોડ વચ્ચે બેસી ગયા છો. તો માજીએ સાંભળ્યું, હતા સુરદાસ. તો કે તું ચોકીદાર છો ને? તો એ કે આને કેવી રીતે ખબર પડી ગયું ચોકીદાર છે? તો કે તારી વાણી ઉપરથી જ ખબર પડી ગઈ. માજી ત્યાંથી ઊભા ન થયા એટલે બીજો ચોકીદાર આવ્યો. બીજો ચોકીદાર આવ્યો તો એને થોડાક નરમ શબ્દોમાં કીધું. તો કે તું થોડા ઉચ્ચ કક્ષા કા ચોकीदार, चौकीदार तो है ही, थोड़ा उच्च कोटि का है. तो योग्य માજી અહીંયાથી હલ્યા નહીં. કે રાજા ગયા કેમ બબે ચોકીદાર ગયા તો રસ્તો ક્લિયર થતો નથી. એટલે રાજા ખુદ સવારી ઉપરથી ઉતરો હેઠો. માજીને પ્રણામ કરી અને વિવેક ભર્યા વચનોમાં બોલ્યો કે મારી તમે એક બાજુ વ્યા જાઓ, બીજો માર્ગ નથી, નહીં તો હું બીજા માર્ગ ઉપરથી મારી સવારી લઈ લેતા. વાહ મારા બાપ વાહ. વાહ કૃષ્ણા વાહ. એટલે તમને થોડી તકલીફ મારે આપવી પડશે. બીજો માર્ગ હોત તો હું બીજા માર્ગે જ લઈ લેતા, વાહ પણ કૃષ્ણા વાહ. છતાં તમે બેઠા છો તો ઊભા થઈ જાવ તો સારું. એમ તો તરત જ માજી ઓળખી ગયા કે તું રાજા છો ને. એટલે જેટલો જેટલો વ્યક્તિ ઉચ્ચ કક્ષાએ હશે ને એટલો નમેલો હશે. વિવેકી. નીચ કક્ષાએ ગયેલી વ્યક્તિ તોછડાય ભર્યું વર્તન કરશે. જરૂર નથી અહીંયા તોછડાય વાપરશે વ્યક્તિ. અને વિવેક ભરેલા વચનો સત્સંગથી જ આવશે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. ભગવાન બુદ્ધ જ્યારે થઈ ગયા ને ત્યારે એ સમયમાં એક વખત એને નક્કી કર્યું કે બાજુના ગામમાં ભિક્ષા માંગવા જાવ. જે ગામમાં ભિક્ષા માંગવાની હતી એ ગામમાં એનો એક વિરોધી. વિરોધીને ખબર પડી ગઈ કે ભગવાન બુદ્ધ કાલે આપણા ગામમાં ભિક્ષા માંગવા આવવાના. એટલે એનો વિરોધી જે હતો ને એની ઘરવાળીને કહે ભગવાન બુદ્ધ કાલે આપણા ગામ તરફ આવવાના છે, આખા ગામમાં ફરશે, પણ તું ભૂલે ચૂકે એને કાંઈ દેતી નહીં. મેં કીધું પ્રમાણે જ બનવું જોઈએ. અને હું કાલે 12 ગામ જાઉં છું કે, ઓહો. પણ તું ધ્યાન રાખજે.
તો ભગવાન બુદ્ધ ફરતા 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 વિરોધીની ઘરે આવી ચડ્યા. ત્યાં આવીને બે હાથ જોડીને કહે, ભિક્ષાંદેહી માં અન્નપૂર્ણા. ઓલા બેને આમ બે હાથ જોડી મસ્તક દબાવીને કહે, ભંતે, હે પ્રભુ, આપને દઈ શકાય એવું મારી પાસે કોઈ નથી, કાંઈ છે નહીં. આપ મુझे ક્ષમા કરે. બંતે હસતા હસતા વયા ગયા તા. સમય નહીં રહેતા વાર લાગે નહીં. બીજો દિવસ થયો. ઓહો. બીજા દિવસે પાછા ભગવાન બુદ્ધ સ્ત્રીમાં આવ્યા. ઓહો બાપરે. ભિક્ષાંદેહી મૈયા અન્નપૂર્ણા. તો કે મહારાજ, મારી પાસે તમને દેવા એવી કોઈ ચીજ છે નહીં. માફ કીજીએ. ફરી સમય યોગ્ય. ત્રીજે દિવસે પાછા ભગવાન બુદ્ધ. महाराज, मेरे घर में कुछ ऐसा नहीं है जो आपको दे सकूं, कुछ है ही नहीं. 3 દિવસ ગયા. 4 દિવસ આવી જ રીતે વીતી ગયા. 5મો દિવસનો સૂર્યોદય થયો. એનો ઘરવાળો બારગામથી આવી ગયો. આવી ગયો ને કહે, ભગવાન બુદ્ધ આવ્યા હતા? તો કે આવ્યા હતા. 4 દિવસથી આવે. ઓહો. તે કઈ આવી પડે? તો કે ના ના. એનો ઘરવાળો કે આજે આવશે. ખબર નહીં, માલિકની મરજી, કદાચ આવે પણ મને ખબર નહીં. 4 દિવસથી તો આવે છે. તો 5મા દિવસે પણ ભગવાન બુદ્ધ ત્યાં ગયા. એની જ પાસે ભિક્ષા લેવા. મારા જેવા લખણ છે. નો દે તો માગું. 5મા દિવસે પણ ગયા. ભિક્ષાંદેહી મૈયા અન્નપૂર્ણા. 1 વાર 2 વાર 3 વાર બોલ્યા. ઓલા બેનનો ઘરવાળો આવી ગયો તો એટલે બેનથી તો કઈ બોલાય નહીં. પતિની મર્યાદા રાખવી પડે. એનો ધણી કે, મહારાજ તમે 4 દિવસથી આવો છો, અહીં તમને ખબર છે કાંઈ નથી, તો તમારે નાક છે કે નહીં? હા હે. હાલી નીકળાજો. છે કે નહીં તમારા? હજી ભીખ માગો. 4 દિવસથી આ તમને મારી ઘરવાળી ના પાડે છે, તોય તમે 5મા દિવસે પાછા ઉભા રહ્યા. તમારે કઈ લાજ શરમ જેવું નાક છે કે નહીં? હાલી જ નીકળાજો. ભીખ માગીને ખવડાવું. ઓય બાપા કૃષ્ણ. ભગવાન બુદ્ધ એકદમ પ્રેમ ભર્યા સ્વરે એ સ્ત્રીના પતિને કહે છે કે હું તારી ઘરે ભિક્ષા લેવા માટે નથી આવતો. વાહ. તારા ધર્મપત્ની જે રહ્યા ને, એના વિવેક ભર્યા વચનો સાંભળવા માટે હું આવ્યો છું. એ મને કેટલું બધું પ્રેમથી કહે છે કે મહારાજ શ્રી, ભંતે, ભગવાન બુદ્ધ, મારી પાસે આપને દઈ શકાય એવી કોઈ ચીજ છે નહીં. આવા મીઠા વિવેકપૂર્ણ શબ્દો સાંભળવાથી મારી ભૂખ એમ મરી જાય છે. હા હે. કાંઈ એવું કાંઈ નથી કે કોઈ ચીજ જ તમારે દેવી એને. જો કે ઘરમાં કઈ આ તલસાકીનું પેકેટ હોય એ દેવું, લાડવા દેવા. એ કે તારા ધર્મ પ્રતિના વિવેક ભર્યા વચનો કે ભંતે, ભગવાન બુદ્ધ, આપને દઈ શકાય એવું મારી પાસે કંઈ છે નહીં. આવા વિવેકપૂર્ણ મીઠા વચનો સાંભળું છું તો મને ટાઢક મળે છે અને મારી ભૂખ ભાંગી જાય છે, એટલે હું આવું છું. હું કાંઈ વસ્તુ લેવા નથી આવતો અહીંયા. વાહ.
એના ધણીની પણ આંખ ઉગડી ગઈ.